આ તરફ યાત્રાધામ અંબાજીમાં પોલીસની પીસીઆર વાન પર પથ્થરમારો કરવામાં આવ્યો। અંબાજીના 8 નંબર વિસ્તારની ડેરી પાસે આ ઘટના બની છે। બાઇક પર આવેલા 3 શખ્સોએ અચાનક હુમલો કરી દીધો। અજાણ્યા શખ્સોએ પોલીસ વાનની હેડલાઇટો ફોડી નાખી। હુમલાખોરોએ ગાડીના બોનેટ પર પણ ફટકા માર્યા। નંબર પ્લેટ વગરની બાઇક પર તે શખ્સો આવ્યા હતા તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। હુમલાનો ભોગ બનેલી ગાડીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાને અતિ ગંભીર ગણાવી છે। સંવાદદાતા શક્તિસિંહ ફોનલાઈન પર અમારી સાથે જોડાયા છે। શક્તિસિંહ, આ હુમલાખોરોએ પોલીસની વાન પર જ હુમલો કરી દીધો છે, શું છે વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવતા જે ઘટના જે આજે સાંજની છે, અંબાજીનો જે 8 નંબર વિસ્તાર કહેવાય છે, જે સૌથી મોટો વિસ્તાર કહેવાય છે તે વિસ્તારની આ ઘટના છે। પોલીસની ગાડી ઉપર અજાણ્યા 3 થી 4 શખ્સોએ હુમલો કર્યો હતો। ગાડી જે પીસીઆર ગાડી છે તે બોનેટ ઉપર ફટકા પણ માર્યા હતા અને ત્યારબાદ પથ્થરબાજી કરીને ભાગી પણ ગયા હતા। ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા હતા। ત્યારબાદ અંબાજી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અત્યારે જે મળતી માહિતી પ્રમાણે 2 આરોપીને પકડી લેવામાં આવ્યા છે અને અન્ય આરોપીની શોધખોળ જારી છે। ભૂતકાળની અંદર વાત કરવામાં આવે તો અંબાજી ખાતે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે। પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, ત્યારે પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારે અને જે પ્રકારે આવી ઘટનાઓ બની રહી છે તેને તાત્કાલિક લગામ લગાવી તેવી માંગ ઉઠવા પામી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।